દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પાટણ શહેર જિલ્લા ભાજપે આતિશબાજી કરી। છેલ્લા 27 વર્ષ બાદ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી કમળ ખીલવ્યું છે। ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બદલ પાટણ શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યક્રમમાં ખુશીનો માહોલ છવાયો હતો। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય ઉત્સવ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતિશબાજી સાથે એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવવામાં આવ્યો હતો। આ આતિશબાજીના કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ મંત્રી ભાવેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિલ્હીની જેમ વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને વધાવ્યો હતો।